ટ્રાફિક નિયમ ખાલી આમ જનતા માટે જ છે? આ ટ્રાફિક ક્રેન ટોઈંગ કોણ કરશે? અમદાવાદમાં પ્રજાના વાહનો ઉઠાવનારી ગાડી બીઆરટીએસ ટ્રેકમાં બેફામ દોડી, કર્મીઓએ લટકતા વાહનો પર લંબાવ્યું. ગુજરાત ભાજપ સંગઠનના આગામી કાર્યક્રમો ઘડાશે. કેન્દ્રીય મંત્રી બન્યા પછી સી.આર. પાટીલની કમલમમાં આજે પહેલી બેઠક. અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહેવા સૂચના. અગરબત્તીની ફેક્ટરીમાં આગથી દોડધામ. આણંદ જેડીસીમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગવાથી અફરાતફરી મચી, સદનસીબે જાનહાનિ ટળી. વલસાડ સીઆઈડીની ટીમનું સર્ચ ઓપરેશન. નવસારી પાણી પુરવઠા કૌભાંડમાં સંડોવાયેલા ધર્મેશ પટેલના ઘરે સુરતની સીઆઈડી ટીમ પહોંચી જરૂરી ડોક્યુમેન્ટ જપ્ત કર્યા. વડોદરામાં 2001માં બનેલી સ્કૂલની દિવાલ ધરાશાયી. એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા. 10-15 સાયકલ દબાઈ. રિસેસ ટાઈમ હોવાથી મોટી દુર્ઘટના ટળી. ડમ્પરે વધુ એક વિદ્યાર્થીનો ભોગ લીધો. સુરતના ડિંડોલીમાં બ્રિજ પર ધોરણ 10ના વિદ્યાર્થીને કચડ્યો. પિતા સામે જ પુત્રનું મોત. પરિવારનું રસ્તા વચ્ચે હૈયાફાટ રુદન.